हेलो दीकराओ, गुड मॉर्निंग, जय श्री कृष्ण। चालू राजू सर आप सौनु हार्दिक स्वागत करूँ छूँ मारी यूट्यूब चेनल एम एज्युकेशन। दीकराओ लास्ट लेक्चरनी अंदर આપણે દ્રાવણની સાંદ્રતાના એકમોની શરૂઆત કરી હતી, જેની અંદર એક જોઈ ગયા હતા દ્રાવણની પ્રબળતા, બીજું જોઈ ગયા હતા percentage of W/W અને percentage of W/V અને percentage of V/V। આજે આપણે જોવાના છીએ હજી આગળના સાંદ્રતાના એકમો, જે પૈકીનો એક સાંદ્રતાનો એકમ લેશું મોલ અંશ, એટલે કે મોલ ફ્રેક્શન। फ्रेक्शन अंश जनरली આપણે વ્યવહારમાં જ્યારે ટકાવાર પ્રમાણની વાત કરતા હોય ને, તો ટકાવાર પ્રમાણ દર 100 એ ગણવામાં આવે। 100% એવું બોલીએ, દર 100 એ। દાખલા તરીકે 100 ફ્રૂટ, 100 ફ્રૂટ છે આપણી પાસે, જે પૈકી 40 ફ્રૂટ એપલ છે અને 60 જે નંગ હોય, 60 નંગ છે એ બનાના છે। એટલે કે 40 જેટલા સફરજન છે અને 60 જેટલા કેળા છે દર 100 ફ્રૂટ દીઠ। તો એ ફ્રૂટમાં 40% એપલ થયું અને 60% બનાના થાય। ટકાવારી 100 એ ગણાય। ઇન કેસ 200 ફ્રૂટ હોય, 200 ફ્રૂટ, સપોઝ કે અહીંયા 200 ફ્રૂટ હોય, 200, तो आ केटला थात 80, आ केटला थात 120। तो 200 ए 80 एपल, 200 ए 120 बनाना, एने टकावारीमां फेरवे तो 100 ए 40 एपल कहेवाय अने 100 ए 60 बनाना कहेवाय। तो 40% एपलनो हिस्सो छे आमां अने 60% बनानानो हिस्सो छे। आ टकावारी छे, टकावार। पण जो अंश लेवामां आवे तो एक बाबतने खास ध्यान राखजो, टकावारी 100 ए होय अने अंश 1 ए होय। टकावारी 100 ए होय अने अंश 1 ए होय। तमारे अंशने कन्वर्ट करवुं होय, टकावार प्रमाणने अंशमां कन्वर्ट करवुं होय तो टकावार प्रमाण भांग्या 100 करी नाखवानुं। एक वस्तु याद राखजो, अहींया हुं साइडमां लखुं छुं, टकावार प्रमाण 100 ए होय એટલે કે 100%। મેક્સિમમ ટકા કેટલા? 100, વધુમાં વધુ 100, કોઈ પણ જથ્થામાં વધુમાં વધુ 100% હોય। તે જ રીતે અંશની વાત કરીને, અંશ, તો અંશ એટલે દર 1 એ, 1 એ એટલે એક દીઠ કેટલા, એટલે કે વધુમાં વધુ કોઈ પણ પદાર્થમાં અંશ 1 હોય। ફોર એક્ઝામ્પલ, મારી પાસે 100% ફ્રૂટ છે એટલે એ ફ્રૂટનો અંશ 1 છે એવું કહેવાય। तो अंश गणीए ने, अंश, तो टकावार ने अंश में कन्वर्ट करवू होय तो फ्रेक्शन एटले के अंश इज इक्वल टू टकावार प्रमाण भांग्या 100, एटले अंश में प्रमाण थई जाय। केम के टकावारी 100 ए, अंश 1 ए, तो 100 भांग्या 100 करो एटले 1 थई जाय। फॉर एग्जाम्पल, हूँ आनी साबिती जो आमां आपूं तो अंश में बात करिए ने, तो अंश आ 0.4 अंश छे अने आ छे 0.6 अंश। तो हूँ तमने एम कहूँ कि मारी पासे 40% बनाना अने 40% एपल छे, सफरजन, अने 60% बनाना छे, तो कुल केटला टका फ्रूट्स थया? तो तमे कहो सर 40% एपल, 60% बनाना, टोटल 100% फ्रूट्स थाय। हवे ने अंश में बोलीए तो फ्रूटना अंश, तो एम कहेवाय कि सर 0.4 अंश एपल छे अने 0.6 अंश एटले के फ्रेक्शन बनाना छे। तो टोटल फ्रूट्स नु फ्रेक्शन केटलुं थशे? तो टोटल फ्रूट्स नु फ्रेक्शन थशे 0.4 + 0.6 = 1। आथी कुल मोल अंश, कुल फ्रेक्शन, कुल अंश 1 थाय अने कुल टकावार प्रमाण गणवामां आवे तो 100 थाय। आपणो प्रश्न अंश અને ટકાવારનો રિલેશન નથી, આપણો પ્રશ્ન છે મોલ ફ્રેક્શન, મોલ અંશ। દ્રાવણમાં રહેલા કોઈ પણ પદાર્થનો અંશ કેટલો? ચાલો હવે એની ગણતરી કરીએ। એટલે હું અત્યારે આની જરૂર નથી એટલે ભૂસી નાખું છું, જે જરૂર છે એટલું હું તમને સમજાવતો જઈશ। પ્રશ્ન એવો છે કોઈપણ દ્રાવણમાં રહેલા ઘટક કણોનો અંશ કેટલો કઈ રીતે ગણવો। ચાલો તો હવે એની ગણતરી કરીએ।
દાખલા તરીકે મારી પાસે એક દ્રાવણ છે, સાંભળજો સમજૂતી, ડેફિનેશન પછી લઈએ, પહેલા સમજૂતી લઈએ. સમજૂતી, દ્રાવણ છે, આ દ્રાવણમાં દ્રાવક છે અને વત્તા દ્રાવ્ય છે. દ્રાવક છે અને દ્રાવ્ય છે, મતલબ દ્રાવણના કુલ મોલ, દ્રાવણમાં કુલ ઘટક કણોના મોલ, કોઈ પણ દ્રાવણમાં રહેલા કુલ ઘટક કણોના મોલ એ દ્રાવકના કુલ મોલ અને દ્રાવ્યના કુલ મોલ નો સરવાળો હોય. n of solvent અને n of solute is equal to n of solution. બરાબર, યાદ રાખજો, દ્રાવણના કુલ મોલ એ દ્રાવકના કુલ મોલ અને દ્રાવ્યના કુલ મોલ સોલ્યુટ ના સરવાળા જેટલું હોય. સમજાવું, મારી પાસે એક દ્રાવણ છે, સાંભળજો, મારી પાસે એક દ્રાવણ છે, ચલો એની સમજૂતી અહીંયા કરું. ધારો કે કોઈ એક દ્રાવણ છે, કોઈ એક દ્રાવણમાં A દ્રાવ્ય અને B દ્રાવક છે. ચલો રેડી, અને એ બેને ભેગા કરીને દ્રાવણ બનાવ્યું છે, જેમાં દ્રાવ્ય લીધું છે મેં 10 મોલ, કેમ કે દ્રાવકનો જથ્થો કોઈ પણ દ્રાવણમાં વધારે હોય, અને દ્રાવક લીધું છે મેં 90 મોલ માની લઈએ. તો ટોટલ બેયના મોલનો સરવાળો કેટલો થાય? તો કુલ દ્રાવણના મોલ જોઈએ તો દ્રાવણમાં રહેલ કુલ ઘટક કણો ના મોલ કેટલા થાય? તો તમે કહેશો 10 + 90 = 100 મોલ. એનો મતલબ એમ કે કોઈ પણ દ્રાવણમાં રહેલા જેટલા મોલ કુલ ઘટક કણો છે, એમાંથી અમુક ઘટક કણો દ્રાવ્યના હોય, અમુક ઘટક કણો દ્રાવકના હોય, પણ કુલ ઘટક કણોનો સરવાળો કરો એટલે દ્રાવણના કુલ મોલ આવે. હવે જો દ્રાવણના કુલ મોલને હું 100% કહું, દ્રાવણના કુલ મોલને 100% કહું, તો દ્રાવ્યના મોલ કેટલા ટકા? સાંભળે છે, દ્રાવણના કુલ મોલને 100% કહું તો દ્રાવ્યના મોલ કેટલા ટકા? તો તમે શું કરશો? દ્રાવ્યના મોલ ગુણ્યા 100/, દ્રાવકના મોલ, આ રીતે ટકાવાર પ્રમાણ મળે. પણ આપણે તો અંશ જોઈએ છીએ, અંશ. અંશ એટલે મેં કીધું 100 હોય, તો જેમ કોઈ પણ પદાર્થ દ્રાવણમાં રહેલા કુલ ઘટક કણોનો કુલ જથ્થો હોય ને 100% કહેવાય, તો ફ્રેક્શનમાં 1 કહેવાય. ફોર એક્ઝામ્પલ, ચાલો હજી એક હિન્ટ આપું. ક્લાસની અંદર 200 સ્ટુડન્ટ છે. કેટલા છે? 200. ક્લાસમાં 200 સ્ટુડન્ટ છે, એમાં 50 સ્ટુડન્ટ બોયઝ છે અને 50% સ્ટુડન્ટ બોયઝ છે અને 50% સ્ટુડન્ટ ગર્લ્સ છે. તો 50% બોયઝ અને 50% ગર્લ્સ, ટોટલ 100 બોયઝ અને 100 ગર્લ્સ થશે, ટોટલ થશે 200. તો એ 200 સ્ટુડન્ટ છે ને એ 100% કહેવાય. એમાંથી 50% બોયઝ છે અને 50% ગર્લ્સ છે, એટલે 100 બોયઝ 100 ગર્લ્સ, 50%. હવે અંશમાં લેવા જઈએ તો 200 સ્ટુડન્ટ એટલે કે 100%, એટલે કે 1 અંશ થાય. તો એમાંથી 50% બોયઝ એટલે બોયઝનો અંશ થાય 0.5 અને ગર્લ્સનો અંશ થાય 0.5. ચાલો એ પણ સમજીએ સમજૂતી માટે. ધારો કે કુલ 200 મોલ દ્રાવણમાં રહેલ ઘટક કણો છે, જે પૈકી હું એમ કહું કે ભાઈ 100 મોલ દ્રાવ્ય છે વત્તા 100 મોલ દ્રાવક છે, તો ટકાવાર પ્રમાણ જોઈએ તમે શું કહો? ભાઈ દ્રાવણના 200 મોલ એટલે 100% કણો. તો આની સમજૂતી માટે આમ લઈએ, ભાઈ દ્રાવણમાં રહેલ 200 મોલ કુલ ઘટક કણો એને કહેવાય 100%.
ટકાવારીમાં. તો અંશ કેટલો થાય ખબર? મેં કીધું ને અંશ જોતું તો ટકાવાર ભાગ્યા 100 કરી નાખવાનું, એટલે અંશ 1, ફ્રેક્શન 1. ઘટક કણોનો અંશ 1, ઘટક કણોની ટકાવારી આ. તો દ્રાવ્યના મોલ એમ કીધું A ને દ્રાવક છે B, તો A ના મોલ 100 છે. કેમાં? દ્રાવણમાં એ દ્રાવ્યના મોલ 100 છે, તો એનો મતલબ આ 50% થાય. તો અંશ કેટલો થાય? 0.5. અને B ના મોલ, તો કે B ના મોલ બરાબર આ 100 છે, તો 50% થાય, એટલે થાય 0.5. આ તો મેં લોજિકલ ગણતરી આપી. ભાઈ એવું જરૂરી તો નથી કે કોઈ દ્રાવણમાં કુલ મોલ 200 હોય. ક્યારેક એવું પણ કે ભાઈ 45 મોલ કુલ ઘટક કણો છે, તેની અંદરથી 25 મોલ છે અથવા તો 15 મોલ છે એ દ્રાવ્ય છે અને બાકીના મોલ છે એ દ્રાવક છે, તો એનો અંશ કેટલો, આ બધું ગણવું હોય તો શું કરવું? તો સિમ્પલ વસ્તુ છે. જો કઈ રીતે ગણાય. દ્રાવણમાં રહેલા કુલ ઘટક કણોની સંખ્યાને 100% કહીએ, પણ અંશની વાત કરીએ તો દ્રાવણમાં રહેલા કુલ ઘટક કણોના મોલ, કેમ કે આપણે મોલનું પ્રમાણ લઈએ છીએ. સાંભળજો, મોલનું પ્રમાણ લઈએ છીએ. કુલ મોલ છે, તો આ થઈ ગયો દ્રાવ્યનો મોલ અંશ, અને આ થઈ ગયો દ્રાવકનો મોલ અંશ, અને આ થઈ ગયો દ્રાવણનો કુલ મોલ અંશ. કોઈ પણ દ્રાવણ બને ને દ્રાવણ, તો એમાં ઘટક કણોની સંખ્યા ટોટલ 1 અંશ ધરાવે, કેમ કે દ્રાવક અને દ્રાવ્ય બે થઈને 100% જ કહેવાય. તો હવે તમને કોઈ પણ ઘટક કણોનો અંશ પૂછે તો કેમ ગણે? તમને એમ પૂછે કે ભાઈ ચલો A ના મોલ અંશ કેટલા દ્રાવણમાં? તમે કે ભાઈ જો દ્રાવણમાં 200 મોલ હોય ને ત્યારે અંશ 1 થાય, રાઈટ? દ્રાવણમાં રહેલા કુલ ઘટક કણો 200 હોય ત્યારે 1 અંશ થાય. તો એમાંથી દ્રાવકના અણો 100 છે, તો કેટલા અંશ થાય? તો 0.5 ત્રિરાશિ. તો એનો મતલબ એમ કે આપણે જો એનું સૂત્ર બનાવીએ તો દ્રાવણમાં રહેલ કુલ ઘટક કણો ના મોલ બરાબર 1 અંશ થાય, 1 ફ્રેક્શન. તો તેમાં રહેલ કોઈ એક ઘટકના મોલ બરાબર કેટલા અંશ? તો એનો મતલબ એમ કે કોઈ એક ઘટક, માનો કે A છે, તો ઘટક A ના મોલ અંશ, કુલ મોલ અંશ તો 1 હોય, પણ એમાં ઘટક A ના મોલ અંશ એટલે x ઓફ A બરાબર દ્રાવણમાં A ઘટકના મોલ ગુણ્યા 1 ના છેદમાં દ્રાવણના કુલ ઘટકના મોલ, રાઈટ? જોજો ખાસ, કુલ ઘટક કણો, આ ઘટક A ના મોલ, આને અહીંયા ગુણી નાખો અને આને છેદમાં લઈ લો, તો આન્સર શું આવશે? દ્રાવણના રહેલ ઘટક A ના મોલ, એટલે કોઈ એક ઘટકના મોલ ના છેદમાં દ્રાવણમાં રહેલ કુલ મોલ. કુલ મોલ એટલે ટોટલ જેટલા મોલ હોય એમાં ઘટક A B C જેટલા હોય એટલા બધાયના મોલ અહીંયા મૂકી દેવાના. કુલ મોલ, દરેકે દરેક મોલ, ટોટલ મોલ. રેડી? તો ત્રિરાશિ પ્રમાણે સૂત્ર બની ગયું ને. જો સિમ્પલ છે. જુઓ, દ્રાવણમાં રહેલા ધારો કે કોઈ 200 મોલ ઘટક કણો છે, કુલ મોલ ઘટક કણો છે, એને હું 1 અંશ કહી. ટકા શું? આપણે ટકા નથી શોધતા, અંશ શોધીએ છીએ. અંશ 1 હોય, ટકા 100 હોય. બહુ સિમ્પલ વાત છે. અંશ 1 ટકા 100, અંશ 1 ટકા 100. આપણે એમ કે 100% કામ થઈ જશે. ભાઈ તારું મજા કર, 100%, એનો મતલબ 1 અંશ કામ થઈ જશે, મજા કર. તમે એમ કહો કે ભાઈ તારા ભાઈ પાસે 5 લાખ રૂપિયા છે, તારા ભાઈ પાસે 5 લાખ રૂપિયા છે, તારા પાસે કેટલા ટકા? તારી પાસે કેટલા રૂપિયા છે? તો કે 2.5 લાખ. તો તારા ભાઈ કરતા તારી પાસે કેટલા ટકા રૂપિયા? તમે એમ કહેશો 50%. પણ એમાં એમ કહી શકે ને, મારા ભાઈ કરતા મારા પાસે રૂપિયાનો અંશ 0.5 છે. તમારા ભાઈ પાસે 1 કરોડ રૂપિયા છે. કેટલા? 1 કરોડ. તમારી પાસે 25 લાખ રૂપિયા છે, તો તારા ભાગમાં કેટલા રૂપિયા તારા ભાઈ કરતા? તમે એમ કે મારા ભાઈ કરતા મારી પાસે ખાલી 25% જ છે. 25, એની પાસે કરોડ, મારી પાસે 25 લાખ. તો સામે એને અંશમાં બોલવા જાવ તેમ કે ભાઈ મારા ભાઈના કુલ કરોડ રૂપિયાની સાપેક્ષે મારા રૂપિયા તો 0.25 અંશ જ છે, કેમ કે 25 લાખ છે. એટલે તમારા રૂપિયાના છેદમાં કુલ રૂપિયા. એ જ રીતે આ વાત જો જઈએ તો
દ્રાવણમાં કોઈ પણ દ્રાવક અને દ્રાવ્યનો જથ્થો એનો મોલ માગે, કેટલા મોલ છે તો કેટલા મોલ અંશ છે, દ્રાવક અથવા દ્રાવ્યના મોલ અંશ માગે તો સૂત્ર દ્રાવણમાં રહેલા તે ઘટકના મોલ અંશ બરાબર દ્રાવણમાં તે ઘટકના મોલના છેદમાં દ્રાવણમાં રહેલા કુલ મોલ. આ સૂત્ર થઈ ગયું મોલ અંશનું. આ જ રીતે ડિરાઈવ કરવાનું છે, જેની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કેટલો છે તો કે જો ભાઈ આ વસ્તુ તો માત્ર સમજૂતી માટે છે, એ તમારે અત્યારે કાંઈ યાદ રાખવાની જરૂર નથી. આ તો મેં તમને ખાલી સમજાવ્યું, યાદ રાખવાનું નથી, ખાલી સમજૂતી જ છે, સમજૂતી છે, યાદ ન રાખવું. ઇવન સમજાય ગયું હોય પછી લખવાનું નહીં, ખાલી આટલું જ. બરાબર, આ પણ માત્ર સમજૂતી છે, લખવાની કોઈ જરૂર નથી, માત્ર સમજૂતી. બરાબર. દ્રાવણમાં રહેલા પદાર્થના મોલ અને દ્રાવણના કુલ મોલના ગુણોત્તર, દ્રાવણમાં પદાર્થના મોલ અને દ્રાવણના કુલ મોલ ના ગુણોત્તર તે પદાર્થ ના મોલ અંશ x બાર કહે છે. ફોર એક્ઝામ્પલ, તમને એવું કહેવામાં આવે કે મારી પાસે કોઈ એક દ્રાવણ છે, દ્રાવણમાં 40 મોલ ખાંડ છે અને 100 મોલ H2O છે, તો ખાંડ અને H2O ના મોલ અંશ ગણો. કેમ ગણશો? ઇન્ડિવિજ્યુઅલ મોલ અંશ ગણવાના. બરાબર. મારી પાસે 40 મોલ ખાંડ છે દ્રાવણમાં, 100 મોલ H2O છે, તો કુલ મોલ થશે 140, એટલે દ્રાવણમાં 140 મોલ હશે. આ દ્રાવણના 140 મોલ પૈકી 40 મોલ છે ખાંડના અને 100 મોલ છે પાણીના. તો એ દ્રાવણમાં રહેલા પાણીના મોલ અંશ કેટલા, કે પાણીનો હિસ્સો કેટલો, પ્રશ્ન તો આ જ થયો, પણ ટકાવાર પ્રમાણમાં નહીં, અંશના પ્રમાણમાં. તમને એમ પૂછે ખાંડનો હિસ્સો કેટલો, તો એ ટકાવાર પ્રમાણમાં નહીં, તમને અંશના પ્રમાણમાં માગેલ છે. રાઈટ. તો હવે આપણે એનો આન્સર લઈએ. પહેલા જ કીધું, દ્રાવણમાં રહેલા કોઈ પણ પદાર્થના મોલ ના છેદમાં દ્રાવણના કુલ મોલ, દ્રાવણમાં રહેલા કોઈ પણ ઘટક એના મોલ ના છેદમાં દ્રાવણના કુલ મોલમાં જો ગુણોત્તર લેશો તો તમને એક ઘટકના મોલ અંશ મળશે. વ્યાખ્યા લખી દીધી છે, જુઓ. દ્રાવણમાં રહેલ પદાર્થના મોલ અને દ્રાવણના કુલ મોલના ગુણોત્તરને તે પદાર્થના મોલ અંશ કહેવાય. તો હવે આનું આપણે ગણતરી કરીએ તો પહેલા તો કુલ મોલ શોધી લઈએ. કુલ મોલ બરાબર દ્રાવક મોલ વત્તા દ્રાવ્યના મોલ. ક્લિયર? હવે દ્રાવકના મોલ છે આપણી પાસે, પાણી છે, એમાં દ્રાવક છે 100 મોલ અને દ્રાવ્ય છે 40, ટોટલ થશે 140 મોલ. તો આ થઈ ગયું N ઓફ શુગર, શુગર એટલે ખાંડ, ખાંડ એટલે સુક્રોઝ, અને N ઓફ વોટર, દ્રાવક એટલે વોટર અને દ્રાવ્ય એટલે ખાંડ, શુગર. તો ટોટલ થશે N ટોટલ બરાબર 140. રેડી? હવે આપણે શોધવું છે x ઓફ શુગર, શુગર એટલે ખાંડ, તો N ઓફ શુગરના છેદમાં N ટોટલ, N ઓફ શુગર ડિવાઈડ બાય N ટોટલ. N ઓફ શુગર કેટલું છે, તો N ઓફ શુગર 40 ડિવાઈડ બાય N ટોટલ 140, જે આવે આન્સર 4/14. અને x ઓફ H2O વોટર બરાબર N ઓફ વોટર અપોન N ટોટલ, તો એ આન્સર લેવાનો છે 100/140, જે આવે એ આન્સર આ x બાર ઓફ વોટર. તો આ રીતે તમે કોઈ પણ પદાર્થના મોલ અંશ ગણી શકો છો. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, 12માં પણ યુઝફુલ છે. કોઈ પણ પદાર્થના મોલ અંશ એટલે તે પદાર્થના, તે દ્રાવણમાં મોલ ના છેદમાં દ્રાવણના કુલ મોલ. એટલે કે કોઈ પણ દ્રાવણમાં રહેલા પદાર્થના મોલ અને દ્રાવણના કુલ મોલના ગુણોત્તરને તે પદાર્થના મોલ અંશ કહેવાય.
મોલ અંશ x બાર વડે દર્શાવાય. રેડી? સમજૂતી આપેલી છે, કોઈ જરૂરી નથી આટલું ડિટેલમાં જવાની. સીધું સૂત્ર ફોકસ કરો. આ આપણું સૂત્ર થઈ ગયું. આ સૂત્રનું ટૂંકમાં પણ અહીંયા લખી શકું છું. સપોઝ x બાર ઓફ a ઇઝ ઇક્વલ ટુ n ઓફ a. n એટલે મોલના છેદમાં n ટોટલ. n ઓફ a એટલે a ના મોલ અને n ટોટલ એટલે દ્રાવણના કુલ મોલ. ચલો રેડી? આ સૂત્ર આને ફોલો કરશું. હવે આપણે એક ઉદાહરણ સમજીએ, એક દાખલો સમજીએ મોલ અંશના સંદર્ભમાં. બરાબર? અને ત્યાર પછી આપણે આગળનો કોન્સન્ટ્રેશન ટોપિક જોશું. ચાલો દીકરાઓ, હવે તમારી સમક્ષ એક રકમ લખેલી છે જે મોલ અંશને આધારિત જ એક પ્રશ્ન છે. આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે, ખાલી જસ્ટ મોલ અંશને આધારિત. પછી જેમ જેમ કોન્સન્ટ્રેશન ટર્મ્સ આગળ વધશે તેમ તેમ બધા સાંદ્રતાના એકમોને એકબીજામાં કઈ રીતે રૂપાંતરિત કરવા એ પણ આપણે શોર્ટકટ ટ્રિક્સ જોઈ લેશું. 360 ગ્રામ ગ્લુકોઝ અને 128 ગ્રામ H2O ને ઓગાળી બનતા દ્રાવણમાં રહેલ પ્રત્યેક ઘટકના મોલ અંશ કેટલા? એનો મતલબ એમ કે તમારી પાસે ગ્લુકોઝ કેટલું છે, તો તમારી પાસે ગ્લુકોઝ છે 360 ગ્રામ અને 128 ગ્રામ પાણી. તો એક કામ કરીએ, અને એમાં પ્રત્યેક ઘટકના મોલ અંશ જોતા હોય તો સૂત્ર ફોલો કરવું પડે, પદાર્થના મોલના છેદમાં કુલ મોલ. મતલબ આપણે મોલની જરૂર છે દીકરાઓ, પણ આપણી પાસે મોલ નથી, આપણી પાસે વજન છે. તો સૌપ્રથમ શું કરવું જોઈએ? વજનને મોલમાં કન્વર્ટ કરવો જોઈએ. તો એનો મતલબ એમ કે ભાઈ ગ્લુકોઝના મોલ, ચાલો મોલ ગણીએ, ગ્લુકોઝના મોલ બરાબર વેઇટ ઓફ ગ્લુકોઝ અપોન મોલેક્યુલર વેઇટ ઓફ ગ્લુકોઝ. હવે ગ્લુકોઝનું વજન છે 360 ગ્રામ, જ્યારે આણ્વીય દળ છે 180 ગ્રામ. તો થઈ જશે 2 મોલ ગ્લુકોઝ. રાઈટ? હવે પછી આગળ વધીએ અને જોઈએ પાણીના મોલ. તો પાણીના મોલ બરાબર પાણીનું વજન ના છેદમાં પાણીનો અણુભાર. પાણીનું વજન છે 128 ગ્રામ, અણુભાર 16. પાણીનો અણુભાર કેટલો? 18. હવે 128 ભાંગ્યા 18 કરશો, 128 ભાંગ્યા 18, તો જવાબ આવશે એપ્રોક્સ 3.8 સમથિંગ. આટલા મોલ થશે પાણીના. હવે તમારે મોલ અંશ જોઈ છે ગ્લુકોઝના અને મોલ અંશ જોઈ છે પાણીના. તો એને આધારે કેમ ગણશો? x બાર ઓફ ગ્લુકોઝ બરાબર n ઓફ ગ્લુકોઝ અપોન કુલ મોલ, એટલે ગ્લુકોઝના મોલ વત્તા પાણીના મોલ, એટલે ટોટલ કુલ મોલ મળી જાય કે નહીં દીકરો? ગ્લુકોઝના મોલ છે 2 અને પાણીના મોલ છે 2 અને 3.8, એટલે અહીંયા 2 વત્તા 3.8, ટોટલ 2 ના છેદમાં 5.8. જે આન્સર આવશે એ આવશે ગ્લુકોઝના મોલ અંશ. એઝ ઇટ ઇઝ પાણીના મોલ અંશ કઈ રીતે શોધવા? તો પાણીના મોલ n ઓફ H2O ના છેદમાં n કુલ. હવે n ઓફ H2O છે 3.8 ના છેદમાં n કુલ. n કુલ છે 5.6, જે આવે આન્સર. આ થશે x બાર ઓફ H2O. ચાલો, તો આ રીતે જો તમને કોઈ બીજો પ્રશ્ન પૂછવામાં આવે, ચાલો એ પ્રશ્ન લઈએ. પ્રશ્ન છે, તમારે આના આન્સર દીકરાઓ લખી લેવાના છે કેલ્ક્યુલેટ કરીને. તમે આમાં અત્યારે કેલ્ક્યુલેટર યુઝ કરી શકશો, કેમ કે મેં રેન્ડમ ક્વેશ્ચન બનાવેલો છે, એટલે એક્ઝેક્ટ આંકડાકીય માહિતીઓ, એક્ઝેક્ટ ગણતરી વગર ના આવેલા. તમે આમાં કેલ્સી અત્યારે યુઝ કરી શકશો. ચાલો, બીજો એક ક્વેશ્ચન છે. 60 ગ્રામ એસિટિક એસિડ, 46 ગ્રામ ઇથેનોલ અને 72 ગ્રામ H2O ને મિશ્ર કરતા બનતા દ્રાવણમાં પ્રત્યેક ઘટકના મોલ અંશ ગણો. ચલો હોમવર્કમાં છે. ઇથેનોલનું સૂત્ર લખી દઉં, CH3CH2OH. આ ઇથેનોલનું સૂત્ર.
રાઈટ. તો તમારે પહેલા ત્રણેયના વજન ઉપરથી મોલમાં કન્વર્ટ કરો, પછી ત્રણેયના મોલનો સરવાળો n ટોટલ મળશે, પછી પદાર્થના મોલના છેદમાં કુલ મોલ. તો દીકરાઓ આ રીતે તમે મોલ અંશ વિશે અભ્યાસ કરી શકો. રાઈટ. ચાલો દીકરાઓ, હવે આપણે આગળ વધીએ મોલારિટી ઉપર. ચાલો દીકરાઓ, હવે આપણે મોલ અંશનો કોન્સેપ્ટ પૂરો કરી ગયા, અને હવે આપણે જે કોન્સેપ્ટ જોવાનો છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કોન્સન્ટ્રેશન ટર્મ, અને છે મોલારિટી. મોલારિટી કેપિટલ M. કઈ રીતે મોલારિટી શોધવી, કેને મોલારિટી કહેવાય, એના વિશે આપણે ચર્ચા કરવા માટે એક એક્ઝામ્પલ જોઈએ. ધારી લો દીકરાઓ, હું અત્યારે તમને એક્ઝામ્પલ સમજાવું છું, એના આધારે ડેફિનેશન સમજાવીશ, એની આધારે સૂત્ર પણ બનાવશું. ધારી લો કે મારી પાસે એક પાત્ર છે, સાંભળજો ખાસ, આ પાત્ર છે. આ પાત્રની અંદર એક નિશાની કરેલી છે. આ નિશાની લખેલું છે ટોટલ. અહીંયા સુધી તમે કોઈ પણ દ્રાવણ ભરી દેશો, આ પાત્રમાં નિશાની છે, અને એ પાત્રમાં નિશાનીને આધારે એવું કીધેલું છે, આ પાત્ર છે, આ નિશાની લખેલી છે 1 લીટર. મતલબ અહીંયા સુધી તમે ગમે એ લિક્વિડ ભરી લેશો તેનું કદ 1 લીટર થશે એવું કહેવાય. હવે હું આની અંદર કોઈ દ્રાવ્ય પદાર્થ ઓગાળું છું. દાખલા તરીકે હું આની અંદર ઓગાળી દઉં, આપણે દ્રાવ્ય પદાર્થ આપણે ઓગાળીએ, અને એ દ્રાવ્ય પદાર્થ ઓગાળતા ધારો કે આ 1 મોલ NaCl છે, NaCl, અથવા તો એને કહેવાય 1 મોલ NaCl એટલે અણુભાર જેટલો વજન ઓગાળેલો છે એવું કહેવાય. રાઈટ. કેમ કે 1 મોલ એટલે અણુભાર જેટલા વજન ધરાવતો જથ્થો. તો NaCl નું વજન કેટલું થાય? 58.5. એમ કહી શકે 58.5 ગ્રામ વજન ધરાવતો NaCl ઓગાળી દીધો. અથવા તો હું 1 મોલ ખાંડ ઓગાળું, C12H22O11, એટલે કે એના અણુભાર જેટલું વજન થાય C12H22O11, એટલે અણુભાર જેટલું વજન થાય 342 ગ્રામ વજન થાય, કેમ કે અણુભાર જ થાય ને 342 ગ્રામ પ્રતિ મોલ. અથવા તો હું આમને બદલે 1 મોલ ગ્લુકોઝ ઓગાળું, C6H12O6, એટલે કે 180 ગ્રામ વજન ઓગાળું. મતલબ કે મારો ઇન્ટેન્શન કહેવાનો એ છે કે આમાં જે આપણે દ્રાવ્ય પદાર્થને ઓગાળીએ છીએ, એ ઓગાળવા માટે જે પદાર્થ આપણે નાખીએ છીએ આની અંદર, પછી આપણે બહારથી દ્રાવક પાણી તરીકે લઈને નાખશું, ધારી લઈએ કે પાણી એક દ્રાવક તરીકે લઈએ છીએ, પણ એની અંદર હું અત્યારે શું ઉમેરું છું? દ્રાવ્ય પદાર્થ. જેને મારે ઓગાળવો છે ને એ પહેલા નાખી દઉં. આપણે ખાંડમાં પાણી નાખવું છે, પણ આપણે કામ કરીએ પહેલા ખાંડ તપેલીમાં નાખીએ એની જેમ. હવે હું કેટલો જથ્થો લઉં છું? મન પડે એમ જથ્થો નથી લેતો, હું એનો જથ્થો લઉં છું 1 મોલ. કેટલો? 1 મોલ. પછી NaCl લ્યો તો 1 મોલ જથ્થો એટલે 58.5 ગ્રામ NaCl નાખવું પડે. જો તમે ખાંડ લ્યો છો તો 1 મોલ લેવી પડે, એટલે 342 ગ્રામ ખાંડ લેવી પડે. જો તમે 1 મોલ ગ્લુકોઝ નાખો છો એનો મતલબ એમ કે તમારે 180 ગ્રામ ગ્લુકોઝ લેવું પડે. જો તમે ઇથેનોલ નાખો છો, ઇથેનોલ 1 મોલ નાખો તો ઇથેનોલ એટલે 46 ગ્રામ પ્રતિ મોલ જેટલું વજન, એટલે કે 46 ગ્રામ ઇથેનોલ નાખવું પડે. તમે એમ કહો એસિટિક એસિડ નાખો, CH3COOH, એનો અણુભાર 60 છે, તો તમે એમ કહો 1 મોલ એસિટિક એસિડ નાખો, એનો મતલબ એમ કે તમારે 60 ગ્રામ એસિટિક એસિડ નાખવું પડે. ઇન શોર્ટ, મારે એક દ્રાવણ એવું બનાવવું છે કે જેની અંદર હું દ્રાવ્ય પદાર્થ કેટલો અત્યારે ઓગાળું છું? 1 મોલ દ્રાવ્ય. 1 મોલ દ્રાવ્ય એટલે અણુભાર જેટલું વજન. 1 મોલ દ્રાવ્ય એટલે અણુભાર જેટલું વજન, એટલું ઓગાળું છું. હવે તેની અંદર બહારથી દ્રાવક ઉમેરીએ. ચાલો તો આપણે બહારથી એની અંદર દ્રાવક ઉમેરીએ. એ દ્રાવક કેટલું ઉમેરવું એવું જરૂર નથી. તમારા માઇન્ડમાં જો કદાચ કોઈને મોલારિટી વિશે, ઘણાને નાનપણમાં પણ 10માં આઈ થિંક મોલારિટી આવતું, તમને એમાં શંકા હશે કે ભાઈ મેં 1 લીટર પાણી નાખવાનું. રોંગ. ભૂલ ક્યારેય ન ખાતા કે આની અંદર 1 લીટર પાણી નાખવું. આમાં 1 લીટર પાણી નથી નાખવાનું. આમાં 1 લીટર પાણી નથી નાખવાનું, ચોખવટ કરું છું. તો શું? આમાં પાણી ઉમેરી, એટલે કે દ્રાવક ઉમેરી અને 1 લીટર દ્રાવણ બનાવવાનું છે. દ્રાવક H2O ઉમેરી 1 લીટર દ્રાવણ બનાવવાનું છે. દ્રાવક H2O ઉમેરી
1 લીટર દ્રાવણ બનાવવાનું છે. તમને એમ થાય સર એમાં શું ફેર, 1 લીટર પાણી નાખવું એટલે કે 1 લીટર દ્રાવક નાખવું અથવા દ્રાવક નાખી 1 લીટર બનાવવું. અરે ફર્ક છે દોસ્ત, બેમાં ફર્ક છે. 1 લીટર પાણી નાખો તો દ્રાવણ જે બનશે, દ્રાવ્ય અને ઉમેરેલો 1 લીટર દ્રાવક. જો તમે 1 લીટર દ્રાવક એટલે કે પાણી નાખશો તો બનતા દ્રાવણનું કુલ કદ 1 લીટર કરતા વધી જાય. કેમ? કેમ કે તમે ખાલી પાણી 1 લીટર નાખ્યું યાર, પાણી 1 લીટર નાખ્યું, આ દ્રાવ્ય પદાર્થ તો છે એટલે એનું કદ કંઈક હોય કે નહીં. સો ઓવરઓલ રિઝલ્ટિંગ સોલ્યુશન હેઝ એ મોર ધેન 1 લીટર સોલ્યુશન. રિઝલ્ટિંગ જે દ્રાવણ બનશે, પરિણામે જે દ્રાવણ બનશે, દ્રાવક અને દ્રાવ્ય બે ભેગા થશે ત્યારે બનતા દ્રાવણનું કુલ કદ એ 1 લીટર કરતા વધી જાય. જો તમે 1 લીટર દ્રાવક નાખો તો શું કરાય? આપણે દ્રાવણ 1 લીટર બનાવવાનું છે, તેમાંથી પાણી 1 લીટર ન નખાય. પાણી તો એટલું નખાય કે જેટલું જરૂરી છે 1 લીટર બની જાય. કેમ કે 1 લીટર કરતા ઓછું પાણી નાખવું પડશે, 1 લીટર કરતા ઓછો દ્રાવક નાખવો પડશે, કારણ કે અહીંયા ઓલરેડી દ્રાવ્ય પદાર્થ છે. એટલે આ જેટલું કદ દ્રાવ્ય પદાર્થ રોકે આની અંદર એટલું પાણી ઓછું નાખવાનું, પરિણામી દ્રાવક ઉમેરીને 1 લીટર દ્રાવણ બનાવવાનું. એટલે આ વાત ક્લિયર રાખવાની છે માઇન્ડમાં કે પાણી 1 લીટર નથી નાખવાનું, દ્રાવક 1 લીટર નથી નાખવાનું. આ મોલારિટી જાણવા માટે, મોલર દ્રાવણ બનાવવા માટે દ્રાવણમાં પાણીનો ઉમેરો કરી 1 લીટર દ્રાવણ બનાવીએ છીએ. તો પાણીનો ઉમેરો કરીએ. પરિણામી 1 લીટર દ્રાવણ થયું. દ્રાવણ અને જ્યારે પાણી ઓગળશે એટલે તમે આને પાણી નાખશો એટલે દ્રાવ્ય પદાર્થ ઓગળશે એટલે એ દ્રાવ્ય પદાર્થ શું થશે, અહીંયાથી થોડો છૂટો છૂટો થઈ અને આખા દ્રાવણમાં ફેલાઈ જશે, ઓગળી જશે. તો આ થઈ ગયું દ્રાવણ. અને દ્રાવણ એટલે દ્રાવક વત્તા દ્રાવ્ય. પરિણામી કદ, પરિણામી કદ કેટલું થયું? 1 લીટર. મતલબ પરિણામી કદ 1 લીટર થયું ને, તો દ્રાવક 1 લીટર નાખો તો દ્રાવ્યનો કદ ઉમેરાય તો બેનો સરવાળો 1 લીટર કરતા મોટો થઈ જાય, તો ત્યારે તમારી મોલારિટીની ડેફિનેશન પ્રોપર બંધ બેસે નહીં. એટલે મોલારિટીની ડેફિનેશન શું થશે કે જ્યારે તમે કોઈ પણ 1 મોલ પદાર્થ અથવા તો અણુભાર જેટલું વજન ધરાવતા પદાર્થ ને ઓગાળી, દ્રાવકનો ઉમેરો કરી અને ઓગાળી અને જે દ્રાવણ બને એને 1 લીટર સુધી દ્રાવણ બનાવો, એટલે ઓગાળી 1 લીટર દ્રાવણ બનાવો ને તો તે બનતા દ્રાવણની મોલારિટી 1 છે એવું કહેવાય. રાઈટ? તમે જોઈ શકો છો 1 મોલ ઓગાળ્યો ને તો જોજો કોઈ પણ 1 મોલ જેટલો પદાર્થ અથવા તો અણુભાર જેટલો વજન ધરાવતા પદાર્થને ઓગાળી અને 1 લીટર દ્રાવણ બનાવવામાં આવે તો આ બનતા દ્રાવણની સાંદ્રતા 1 મોલર છે એવું કહેવાય. એનો મતલબ એમ, અરે સર આ 1 લીટર દીઠ 1 મોલ ઓગાળવાનું ને, બરાબર ને? 1 લીટર દ્રાવણ દીઠ 1 મોલ ઓગાળવાનું છે. એટલે હું એમ કહી શકું, હા હું વધારે જરાક ચોખ્ખો, સાહેબ 1 લીટર દ્રાવણ દીઠ 1 મોલ ઓગાળવાનું, હું જરાક ચોકસાઈ પૂર્વક બોલું, મોલ 1 મોલ પ્રતિ લીટર એટલે 1 મોલર થાય. મોલ પ્રતિ લીટર એટલે કે મોલ પર લીટર. તો આને કહેવાય મોલારિટી. તો વ્યાખ્યા કહી શકાય, તમે જોઈ શકો છો વ્યાખ્યા, અહીંયા ખાસ ધ્યાન દેજો. 1 ગ્રામ અણુભાર, ગ્રામ અણુભાર એટલે અણુભાર જેટલું વજન. આને જોજો અણુભાર જેટલું વજન કહેવાય. ઘણાને એમ થશે 1 ગ્રામ અણુભાર એટલે કોઈક 1 ગ્રામ જ ઓગાળશે. ના, 1 ગ્રામ અણુભાર એટલે અણુભાર જેટલું વજન કહેવાય. બરાબર? 1 ગ્રામ અણુભાર જેટલું વજન અથવા 1 મોલ પદાર્થ ઓગાળી જો 1 લીટર દ્રાવણ બનાવવામાં, જોયું 1 લીટર દ્રાવણ બનાવવામાં આવે, નહીં કે 1 લીટર દ્રાવક ઉમેરવામાં આવે. જો 1 ગ્રામ અણુભાર જેટલું વજન ઓગાળી અથવા તો 1 મોલ પદાર્થ ઓગાળી જો 1 લીટર દ્રાવણ બનાવવામાં આવે તો બનતા દ્રાવણની મોલારિટી 1 છે એવું કહેવાય. અથવા તો તે દ્રાવણને 1 મોલર દ્રાવણ કહેવાય. એનો મતલબ એમ સર 1 મોલ પદાર્થને 1 લીટર દ્રાવણ દીઠ ઉમેરી દેવાનું, મોલ પ્રતિ લીટર, તો એને થઈ કહેવાય મોલર. તો જો એક વ્યાખ્યા સૂત્ર બની ગયું, મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ પ્રતિ દ્રાવણ
નું કદ જોયું, મોલ પ્રતિ લીટર. ડેફિનેશન આવી થઈ જાય, મોલ પ્રતિ લીટર. ચાલો, તમને એમ થાય સર હું 1 મોલ ઓગાળીને 1 લીટર દ્રાવણ બનાવું તો બનતું દ્રાવણ 1 મોલર કહેવાય. એને બદલે હું 2 મોલ ઓગાળું તો 2 મોલ મીઠું નાખું તો અને 1 લીટર દ્રાવણ બનાવું તો બનાવાય, કંઈ ખોટું નથી. પણ એ દ્રાવણની મોલારિટી બદલી જાય. તમે આના 1 મોલને બદલે જો 2 મોલ ઓગાળો અને 1 લીટર દ્રાવણ બનાવો તો દ્રાવણની મોલારિટી થઈ જાય 2. તમને એમ થાય હું 3 મોલ ઓગાળું અને 1 લીટર દ્રાવણ બનાવું તો દ્રાવણની મોલારિટી થઈ જાય 3. તમને એમ થાય હું 4 મોલ ઓગાળું, ચાલો 4 મોલ ઓગાળું અને 1 લીટર દ્રાવણ બનાવું તો દ્રાવણની મોલારિટી થઈ જાય 4 મોલ પ્રતિ લીટર. તમે કેટલા મોલ ઓગાળો છો પ્રતિ લીટર એ એની મોલારિટી થઈ. આ 1 મોલર એકમ કહેવાય, 1 મોલર દ્રાવણ. તો એનો મતલબ એમ કે મોલારિટીની વ્યાખ્યા કંઈક આવી થઈ. મોલારિટી કેપિટલ M બરાબર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલ ના છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. બરાબર. પણ તમને કદાચ આગળનું એક સૂત્ર યાદ હોય તો, સર કોઈ એમ કે સર મારે અણુભાર જેટલું વજન ઓગાળવું એવું બોલવું હોય તો મારે કેમ સૂત્ર બનાવવું, એ પણ બનાવી દઉં. તમને એમ થાય કે અણુભાર જેટલું વજન ઓગાડી લે 1 મોલ થાય તો કોઈ પણ પદાર્થનું અજ્ઞાત વજન ઓગાડી દેવું જરૂરી તો નથી કે બધા અણુભાર જેટલું જ વજન ઓગાડતા હોય. તમને મેં કીધું ભાઈ 1 મોલ ઓગાડી 1 લીટર દ્રાવણ બનાવો તો મોલર દ્રાવણ કહેવાય. 2 મોલ ઓગાડો 1 લીટર બનાવો તો 2 મોલર. 3 મોલ ઓગાડો 1 લીટર બનાવો તો 3 મોલર. કોક એવા પણ માથા ફરેલા હોય ને કે તમને મોલ દેવાને બદલે એમ કે ભાઈ મેં 120 ગ્રામ ઇથેનોઇક એસિડ ઓગાડી અને 2 લીટર દ્રાવણ બનાવ્યું. 120 ગ્રામ ઇથેનોઇક એસિડ ઓગાડી 2 લીટર દ્રાવણ બનાવ્યું તો દ્રાવણની સાંદ્રતા કેટલી મોલારિટીમાં ગણો. તો 120 ગ્રામ ઇથેનોલ ઓગાડ્યું. ખરેખર આપણે તો મોલ પ્રતિ લીટરમાં જોતો હતો, આપણે તો મોલ હોય તો મેળ પડે. તો વજનને શેમાં ફેરવવાનું? મોલમાં. તો એના માટે કયું સૂત્ર વાપરવું ને એ સૂત્ર બનાવીએ. જુઓ, મોલ બરાબર દ્રાવ્યનું વજન ના છેદમાં અણુભાર થાય. દ્રાવ્યનો અણુભાર. તો અહીંયા આપણે દ્રાવ્યના મોલ જ લેવાના છે. તો આના માટે નવું સૂત્ર બની ગયું, મોલારિટી કેપિટલ M બરાબર આની કિંમત મૂકી દઈએ. દ્રાવ્યનું વજન આ શેમાં લેવાનું? ગ્રામમાં ના છેદમાં દ્રાવ્યનો અણુભાર એ હોય ગ્રામ પ્રતિ મોલ ઇન્ટુ દ્રાવણનું કદ. તો આવી રહ્યું દ્રાવણનું કદ એ શેમાં હોવું જોઈએ? લીટરમાં. થઈ ગયું. કેમ કે હું અહીંયા મોલને બદલે આ કિંમત મૂકી દઉં એટલે છેદ અને આ છેદ 2 ગુણાઈ જાય. હજી હું તમને એને સરળતાથી હજી સમજાવું છું. આના બરાબર આમ લખી શકાય, દ્રાવ્યના મોલને બદલે દ્રાવ્યનું વજન ના છેદમાં અણુભાર ના છેદમાં કદ દ્રાવણનું લીટર. તો આ 2 તો ગુણાઈ જશે ને, બરાબર. તો અણુભાર, કેમ કે આના છેદમાં અણુભાર છે તો એ અણુભાર અને આ છેદમાં રહેલું કદ આ 2 ગુણાઈ જાય, લા થાય. આ સૂત્ર થઈ ગયું, મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ના છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરનું. ઘણી વખત એવું થાય કદ લીટરને બદલે ml માં આપેલું હોય તો જે ml માં આપેલું હોય તેને લીટરમાં ફેરવવું પડે કે નહીં? કેમ કે આપણે તો 1 લીટર દીઠ વાત કરીએ છીએ. તો હવે એક કામ કરીએ, આમ હજી એક વેરિએશન લઈ આવી. 1 લીટર બરાબર 1000 ml. તો જો દ્રાવણનું કદ ml માં લખવું હોય તો 1 ml બરાબર 1/1000 લીટર થાય. તો હવે એનો મતલબ એમ કે મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં ના છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ શેમાં હોવું જોઈએ? ml માં. તો ml માં હોય અને એને લીટરમાં ફેરવવું હોય તો એને શું કરશું? ml ને લીટરમાં ફેરવો તો 1/1000 એટલે ml થાય ને.
તો જો તમારે ml ને લીટરમાં ફેરવવું હોય તો 1 ml ને બદલે 1/1000 મૂકી શકો કે નહીં, તો લીટર થઈ જાય. તો જો કદ ml માં લ્યો તો એને લીટરમાં ફેરવવું હોય તો તમારે શું કરવું, ml ના મૂલ્ય ભાંગી 1000 કરવું પડશે. સમજાય છે? છતાં પણ તમને જો ક્લિયર ન થતું તો એકવાર કરાવું. 1 લીટર એટલે 1000 ml. તો ml ને બદલે લીટરમાં ફેરવવું હોય તો આ છેદમાં લઈ લેવાનું ને 1000. તો ml ને બદલે લીટરમાં જોતું હોય તો 1/1000 લખવું પડે. તો દ્રાવ્યનું વજન ના છેદમાં અણુભાર દ્રાવ્યનું ગુણ્યા દ્રાવણનું કદ. જો ml માં હોય તો એને શેમાં ફેરવવું પડે, લીટરમાં ફેરવવું પડે. તો લીટરમાં ફેરવવા માટે શું કરશું, એ ml નું કદ ભલે એમ નમ રહ્યું, એને ભાંગીએ 1000 કરી નાખો એટલે લીટર થઈ જશે. તો તમને એમ કીધું 500 ml દ્રાવણ બનાવું તો ભલે અહીંયા 500 લખ્યા, 500 ભાંગીએ 1000 કરી નાખો એટલે લીટર થઈ જાય ને 0.5 લીટર. તો છેદનો છેદ ક્યાં જાય, અંશમાં. તો સૂત્ર આવું બની જશે, દ્રાવ્યનું વજન છેદનો છેદ અંશમાં એટલે ગુણ્યા 1000 ના છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. જો ml માં હોય તો આ થઈ ગયું મોલારિટી. તો આ બીજી ડેફિનેશન, બીજું સૂત્ર બની ગયું. તો આ રીતે મોલારિટીના 2 સૂત્ર બની ગયા દીકરાઓ આપણી સમક્ષ. એક, મોલારિટી બરાબર દ્રાવ્યનું વજનના છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં, અથવા મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 ના છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. દીકરા યાદ રાખજો, ml માં હોય તો લીટરમાં ફેરવવા માટે આપણે છેદમાં 1000 કર્યા હતા, છેદનો છેદ અંશમાં આવ્યો એટલે આ સૂત્રને ફોલો કરવું. પાછું બોલું છું, મોલારિટી એટલે શું? બહુ સિમ્પલ છે, આ સૂત્ર તો બનાવવાના છે, યાદ ન રહેવા જોઈએ, ડાયરેક્ટ અહીંથી મળી જશે. મોલારિટી બરાબર દ્રાવ્યના મોલના છેદમાં કદ. મોલારિટી એટલે શું? તો કે તમે કોઈ પણ જેટલા મોલ નાખો એટલા નો ઇશ્યુ. ધારો કે 1 મોલ દ્રાવ્ય ઉમેરી અને એની અંદર પાણી એટલે કે દ્રાવક ઉમેરી અને 1 લીટર દ્રાવણ બનાવવું, ત્યારે જે દ્રાવણ બને એ બનતા દ્રાવણને 1 મોલર દ્રાવણ કહેવાય. પણ દ્રાવણ 1 લીટર બનાવવાનું. એનો મતલબ એમ કે 1 મોલ પ્રતિ 1 લીટર હોય એટલે 1 મોલર થાય. 1 મોલ પ્રતિ 1 લીટર હોય એટલે 1 મોલર થાય, એટલે મોલારિટી થઈ. ચાલો, આ એક સૂત્ર જ થયું. જોજો, તમારી સામે મેં ઘણા સૂત્ર રાખી દીધા. આ સૂત્ર નંબર 1, આ સૂત્રને કહીએ બીજું, આ સૂત્રને કહીએ ત્રીજું. રાઈટ? તો મોલના છેદમાં કદ. હવે તમને ગમે એટલા મોલ આપ્યું હોય ને દ્રાવણનું ગમે કદ આપ્યું હોય, તમને ડાયરેક્ટ આન્સર મળી જશે. કેટલા દ્રાવણની મોલારિટી કેટલી છે એ. એટલે 1 ગ્રામ અણુભાર જેટલો વજન ઓગાળો અથવા તો 1 મોલ પદાર્થ જેટલો પદાર્થ ઓગાળો અને એ દ્રાવણને 1 લીટર બનાવો તો ત્યારે જે દ્રાવણ બને છે દ્રાવણની સાંદ્રતા 1 મોલર છે એવું કહેવાય. તો આ સૂત્રને જરાક વધારે ડેવલપ કરીએ, રીડેવલપ કરીએ. કદાચ તમને વજનની વાત પૂછી હોય તો તેનો મતલબ એમ કે દ્રાવણની મોલારિટી બરાબર દ્રાવ્યના મોલના છેદમાં દ્રાવણનું કદ, પણ મોલ એટલે વજનના છેદમાં અણુભાર. તો મોલની જગ્યાએ કિંમત મૂકી દઈએ તો આ બે એકબીજા સાથે ગુણાઈ જાય, છેદ સાથે ગુણાઈ જાય. તો દ્રાવ્યનું વજનના છેદમાં દ્રાવ્યનો અણુભાર અને છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. પણ જો લીટરને બદલે ml માં હોય તો ml ને લીટરમાં ફેરવવા માટે એને 1000 વડે ભાંગવું પડે. દાખલા તરીકે તમને એમ કે મારી પાસે 1000 ml છે, લીટરમાં લેતું જોતું હોય તો મિલીલીટરને લીટરમાં ફેરવવું હોય તો ભાંગીએ 1000 કરવું પડશે. છતાં યુનિટ ટ્રાન્સફોર્મેશન ભૂલાઈ ગયું હોય તો પાછું એકવાર યાદ કરાવું. 1000 ml બરાબર કેટલા લીટર? ml એટલે 10⁻³ થાય. લીટર 10⁻0 એમાં ભેગું ગુણવાનું. તો હવે એનો મતલબ એમ કેટલા લીટર એવું પૂછ્યું છે. 10⁻0 એટલે 1 થાય, 1 ને છેદમાં લઈ લઈ તો એનો મતલબ એમ 1000 ગુણ્યા 10⁻³ 10⁻0 એટલે 1, 1 છેદમાં બરાબર લીટર. તો 1000 ગુણ્યા 10⁻³ આ હતું ml માં, તો 1000 ભાગ્યા 10⁻³ એટલે 1000 કરવાનું એટલે થઈ ગયું લીટર. તો જેટલું ml માં આંકડો આપેલો છે એને ભાંગીએ 1000 કરી નાખો એટલે એ થઈ જશે લીટરમાં. તો 1000 ભાંગ્યા કરી નાખ્યું છેદનો છેદ અંશમાં તો સૂત્ર બની ગયું. જો દ્રાવણનું કદ ml માં આપ્યું તો ઉપર 1000 ગુણી નાખવાના. આ ભૂલ ન પડતા ક્યાંય, લીટરમાં જોજો. અને જો તમને એમ થાય સર સૂત્ર નથી પલ્લે પડતું તો કોઈ ઇશ્યુ નહીં, તમને ml માં આપ્યું ને પહેલાં લીટરમાં ફેરવી નાખો.
જેટલું દ્રાવણ ml માં આપ્યું હોય એને ભાંગ્યા 1000 કરી નાખવાના, એટલે લીટરમાં તો આવી જ જશે દ્રાવણ. હવે તમારે ખાલી આ કિંમત મૂકી દેવાની. ml માં આપ્યું હોય તો લીટરમાં મૂકી દેવાનું, લીટરમાં હોય તો કોઈ ઇશ્યુ નથી, તો લીટરમાં જ માંગ્યું છે. રેડી? તો આ થઈ ગયું દ્રાવણની મોલારિટી, કેપિટલ M. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જોજો દીકરાઓ. ટેક્સ્ટ બુકની અંદર વાત કરીએ તો માત્ર એક ડેફિનેશન આપેલી છે અને સૂત્ર આપેલ છે. ક્યાંથી આપેલા છે કોઈ ડિસ્કશન નથી, પણ આપણે જોઈ ગયા. બહુ સિમ્પલ છે, છતાં પણ જો કંઈ ન આવડે તો મને પૂછજો. રાઈટ? તો હવે આપણે એ મોલારિટીના બેઝ ઉપર એક દાખલો જોઈ લઈએ. ચાલો દીકરા, હવે બે દાખલા આપની સમક્ષ રાખેલા છે મોલારિટીના કોન્સેપ્ટને આધારે. હું ફટાફટ પહેલા તો એના સૂત્રો તમારી સામે એકવાર લખી નાખીશ. જેટલા શક્ય છે એટલા. મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ ના છેદમાં દ્રાવણનું કદ, એ પણ લીટરમાં. બીજું સૂત્ર મોલ એટલે દ્રાવ્યનું વજન, એ ગ્રામમાં, ના છેદમાં દ્રાવ્યનો અણુભાર ગ્રામ પ્રતિ મોલમાં, અને ગુણ્યા દ્રાવણનું કદ હોવું જોઈએ લીટરમાં. પણ માનો કે લીટરને બદલે ml માં આપ્યું છે, ઓકે. દ્રાવ્યનું વજન ના છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ જો આપેલું છે ml માં, તો એના છેદમાં 1000, ml ભાંગ્યા 1000 કરવો પડે. છેદનો છેદંશ એટલે ઉપર ગુણવા પડે 1000. આ ત્રણ મુખ્ય સૂત્રો છે મોલારિટી ઉપર. હવે એને આધારે આપણે પહેલા પ્રશ્નનું નિરાકરણ કરીએ. 120 ગ્રામ યુરિયા ઓગાળી 2 લીટર દ્રાવણમાં 2 લીટર દ્રાવણ બનાવવામાં આવે તો બનતા દ્રાવણની મોલારિટી કેટલી? યુરિયા 120 ગ્રામ ઓગાળ્યું છે એટલે દ્રાવ્ય આપણો થયો યુરિયા. એટલે આન્સર નંબર 1, યુરિયાનું વેઇટ આપેલું છે 120 ગ્રામ. અને અણુભાર પણ જોશે, તો અણુભાર થશે યુરિયાનો. અણુસૂત્ર છે NH2CONH2, એટલે 2 નાઇટ્રોજન એટલે 14 દુ 28, 4 હાઇડ્રોજન 28 ને 4 32, કાર્બનના 12 એટલે થશે 46 અને ઓક્સિજનના 44 અને ઓક્સિજનના 16 એટલે ટોટલ થશે 60. તો અણુભાર થશે 60 ગ્રામ પ્રતિ મોલ. તો મોલારિટી પૂછેલી છે, તો મોલારિટી બરાબર દ્રાવ્યનું વેઇટ ના છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ, શેમાં? લીટરમાં. ઓકે. દ્રાવ્યનું વેઇટ કેટલું આપેલું છે? 120 ગ્રામ યુરિયા. અણુભાર આપેલો છે 60, આપણે ખ્યાલ છે, હોવો જોઈએ, યાદ હોવો જોઈએ, ખબર હોવું જોઈએ. અણુસૂત્ર યુરિયાનું યાદ રહેવું જોઈએ દીકરાઓ. NH2CONH2. દ્રાવણનું કદ કેટલું આપ્યું છે? 2 લીટર. ચલો, તો હવે આન્સર શોધી લઈએ. થશે 6 દુ 12, 2 2 ગયા, તો આન્સર આવશે 2 મોલર દ્રાવણ. ચલો, આન્સર. હવે ક્વેશ્ચન નંબર 2 નો આન્સર લઈએ. સોલ્યુશન નંબર 2. ગ્લુકોઝનું 0.5 મોલર દ્રાવણ 500 ml દ્રાવણ બનાવવું છે. કેટલા ગ્રામ ગ્લુકોઝ ઉગાડવું પડે? રાઈટ. તમને સાંદ્રતા આપી છે મોલારિટી 0.5 મોલર. કદ આપ્યું છે દ્રાવણનું 500 ml. અને ગ્લુકોઝનું વજન પૂછેલું છે ક્વેશ્ચન માર્ક. C6H12O6. અણુભાર મળી જાય. કાર્બન 6 અણુભાર ગણીએ તો કાર્બન અહીંયા 12 હાઇડ્રોજન, એનો પરમાણુ ભાર 1, 6 કાર્બન પરમાણુ ભાર 12, 12 હાઇડ્રોજન પરમાણુ ભાર 1 અને 6 ઓક્સિજન પરમાણુ ભાર 16. 72, 12, 96, ટોટલ 180 ગ્રામ પ્રતિ મોલ. તો હવે મોલારિટી શોધીએ. તો મોલારિટી તો ખ્યાલ છે, મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ ml માં. ખરેખર લીટરમાં હોવું જોઈએ, પણ આપણી પાસે તો ml માં છે સર. તો યુ હેવ 2 ચોઇસીસ. તમે આને ડાયરેક્ટલી 500 ભાંગ્યા 1000 કરી નાખો તો 0.5 લીટર મળે. એટલે તમે ડાયરેક્ટ અહીંયા 0.5 લીટર લખી શકો. અથવા તો જો તમારે અહીંયા ml માં રાખવું છે, હું આ બીજો દાખલો આ રીતે કરું. જો ml માં રાખવું હોય તો ઉપર 1000 કરી નાખવાનું, રાઈટ? એટલે તમારે ml માં રાખવું હોય ને તો 500 એમને લખી નાખવાનું. તો સાદુરૂપ આપીએ, દ્રાવ્યનું વજન ખબર નથી એટલે ગ્લુકોઝનું વેઇટ ઉપર 1000. કદમાં અણુભાર છે આનો 180, રાઈટ? અને દ્રાવણનું કદ છે 500 ml.
મોલારિટી 0.5. ચલો 0 0 0 0 0 0 કટ થઈ જશે, બરાબર. તો 0.5 ગુણ્યા 18 ગુણ્યા 5 બરાબર દ્રાવ્યનું વજન. તો દ્રાવ્યનું વજન કેટલું થશે? તો 0.5 ગુણ્યા 9 9 9 45. તો ગ્લુકોઝ નું વજન આવશે 45 ગ્રામ. મતલબ જો તમે 500 ml દ્રાવણમાં 45 ગ્રામ ગ્લુકોઝ ઓગાળો તો બનતા દ્રાવણની સાંદ્રતા 0.5 મોલર થશે. તો આ થઈ ગયો પ્રશ્નનો જવાબ, આન્સર નંબર 2. રેડી? તો દીકરાઓ આ રીતે તમારે મોલારિટીના જુદા જુદા પ્રશ્નો કોઈ પણ એમસીક્યુ હોય તો આ જ પેટર્નથી સોલ્વ કરવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજી મોલાલિટી અને નોર્માલિટી તરફ આગળ વધશું. ત્યારબાદ જ્યારે કોન્સન્ટ્રેશન ટર્મ્સ પૂરી થશે ત્યારે હું તમને ઘણી શોર્ટકટ ટ્રીક સમજાવવાનું છું JEE અને નીટ માટે. પછી એના દાખલા આગળ વધારશું. તો ચાલો દીકરાઓ નેક્સ્ટ લેક્ચર સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.